નમસ્કાર મિત્રો, આજે ખેડૂતોના ફાયદાની વાત કરવાના છીએ. ખેડૂતોને ખૂબ જ સારો એવો ફાયદો થાય તેવો ભાવની અંદર મિત્રો ઘટાડો કર્યો છે. જીએસટી ઘટાડાથી ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને બખ્ખા થયા મિત્રો. ખૂબ મોટો ફાયદો થયો છે. જાણો મિત્રો, એક ટ્રેક્ટર પર કેટલા હજાર રૂપિયાનો થશે ફાયદો. મિત્રો, જો તમારે ટ્રેલર લેવાનું હોય તો કેટલા હજાર રૂપિયાનો ફાયદો થશે તે નાની આ વિડીયોની અંદર વાત કરવાના છે. મિત્રો, આ નવું જીએસટી થયું છે તેની અંદરથી જીએસટી બાદ કરતા કેટલા બધા ખેડૂતોને ખૂબ સારો એવો ફાયદો થવાનો છે. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે આ સમાચાર ખૂબ સારા છે. કેન્દ્ર સરકાર દ્વારા અમુક કૃષિ અને ડેરી ઉત્પાદનો પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી તેમને આર્થિક રીતે મોટી રાહત મળવાની સંભાવના છે. આ ઘટાડો ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં અને તેમના ખર્ચને ઘટાડવામાં મદદ કરશે. જીએસટી ઘટાડાથી ટ્રેક્ટરને કેટલો ફાયદો થશે, ટ્રેક્ટર લેવાની અંદર કેટલો ફાયદો થશે તેની નાની એવી વાત કરીએ તો કે ખેડૂત અગ્રણી જેઓ વાત કરતા હતા કે જીએસટીમાં આ ઘટાડો થવાથી ખેડૂતો અને પશુપાલકોની અંદર સારો એવો ખુશીનો માહોલ જોવા મળ્યો. તેઓએ સાથે જણાવ્યું કે ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબરી ટ્રેક્ટર પર જીએસટી ઘટાડામાં છે. અગાઉ ટ્રેક્ટર પર 12% જીએસટી લાગતો હતો, તે ઘટીને ડાયરેક્ટ 5% કરવામાં આવ્યો છે. હવે ટ્રેક્ટર તમારે લેવું હોય તો માત્ર ને માત્ર 5% જીએસટી લાગશે. આ ઘટાડાને કારણે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદતી વખતે 50,000 રૂપિયાથી લઈ અને 80,000 રૂપિયાનો સીધો ફાયદો થશે. આનાથી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદવા માટે પ્રોત્સાહન મળશે, જે કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ કરશે. ખેતીનો સાસો સાથી ટ્રેક્ટર હવે તમારા બજેટની અંદર ફિટ થઈ જશે. 1800 સીસી થી ઓછા ટ્રેક્ટરનો જે જીએસટી છે તે 18% થી ઘટીને ડાયરેક્ટ 5% થઈ ગયો છે. આ ઉપરાંત ટ્રેક્ટરના ટાયર, ટ્યુબ અને જેમના અલગ અલગ પાર્ટ્સ પણ સસ્તા મળશે. આનાથી નાના ખેડૂતો પણ આધુનિક રીતે ખેતી કરી શકશે. સાથે સાથે દોસ્તો જોઈએ તો કે બીજી કઈ વસ્તુ પર જીએસટી ની અંદર ઘટાડો થયો તો કે ઘી છે તેની અંદર જીએસટી માં ઘટાડો થયો છે. પનીર ઉપર પણ મિત્રો જીએસટી છે તે શૂન્ય કરી દેવામાં આવ્યું છે. પશુપાલકો માટે ઘી એક મુખ્ય ઉત્પાદક છે. જો ઘી પરનો જીએસટી 12% થી 5% કરવામાં આવે તો આ જીએસટી ખૂબ સામાન્ય કહેવામાં આવે છે. તો મિત્રો, હવે ઘીની અંદર ઓછો જીએસટી જોવા મળશે.